નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે કાર્બનની ચતુસંયોજકતા અને એમનું જે સંકરણ છે એમના વિશે ચર્ચા કરીશું. વચ્ચે આપણે આ એક ટોપિક છે એ થોડાક ટાઈમ માટે સ્કીપ કર્યો હતો અને આજે છે એ કાર્બનની ચતુસંયોજકતા અને સંકરણ. તો તમને ચતુસંયોજકતા છે એ તો તમને ખબર જ છે, બરાબર? કે કાર્બનની તમે ઇલેક્ટ્રોનની રચના જોવો તો 1s2 અને 2p4, એટલે કે પહેલી કક્ષામાં કેટલા હશે ઇલેક્ટ્રોન? 2, અને બીજી કક્ષામાં કેટલા છે કે 4 ઇલેક્ટ્રોન છે રહેલા છે કાર્બન કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ. તો 1s2 2p4 એટલે કે જે આ જે 4 ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે બંધ બનાવવામાં ભાગીદાર છે બને છે, એટલે કે બંધમાં ભાગીદારી નોંધાવે. તો એ જે 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન અન્ય જે કઈ પરમાણુ છે એમની ઓર્બિટલ સાથે છે શું કરશે તો કે બંધ બનાવવામાં પાર્ટિસિપેટ છે બને છે. આપણે એક ઉદાહરણ ઉપરથી આપણે જોઈએ જેના આધારે આપણને સંકરણ છે એ ખબર પડે. સંકરણ એટલે શું તો કે બે કમ્પાઉન્ડની ઓર્બિટલ, બે કમ્પાઉન્ડ, બે કોઈ મેટલ છે કે કોઈ પણ મેટલની ધાતુ છે એની ઓર્બિટલ કક્ષક એ છે એ મિશ્ર થવું અને નવી ઓર્બિટલ છે એ ડેવલપ થાય સંકૃત કક્ષક, તો એને શું કહેવાય? સંકરણ છે કહેવાય. sp3 તો એ એક પ્રકારનું સંકરણ, sp2 તો એ એક પ્રકારનું સંકરણ. sp3 નો મતલબ શું થાય તો કે એમાં એક s કક્ષક છે અને બીજી છે 3 કેટલી છે p છે કેટલી છે 3 છે. આ એક s કક્ષક અને p છે 3 છે. ટોટલ આવી કેટલી કક્ષકો આવે એ પહેલા તમને હું ક્લેરિફાઈ કરી આપું. sp d અને sp d આ ટાઈપની કક્ષક હોય છે. તો જે પહેલી જે કક્ષા હોય એને s કક્ષક, ત્યાર પછીની જે કક્ષકો આવે એ p કક્ષક, ત્યાર પછીની જે કક્ષકો આવે એ d, અને સૌથી છેલ્લે છે એ કઈ છે તો કે એ છે f છે. શું છે? f. એટલે sp d f. તો s માં છે 2 ઇલેક્ટ્રોન હોવા, p માં છે 6 ઇલેક્ટ્રોન હોવા, d માં કેટલા હોવા તો 10 ઇલેક્ટ્રોન હોવા અને f માં છે 14 ઇલેક્ટ્રોન. પ્રાથમિક ખ્યાલ છે તમારે, મૂળ તો સંકરણ ઉપર આપણે સંકરણ વિશે ચર્ચા કરીશું, પણ આ એક આપણો એક પ્રાથમિક ખ્યાલ છે કે આ ટાઈપની કક્ષકોના નામ આપેલા છે. તો sp df છે એ કક્ષકો છે રહેલી છે, બરાબર? તો હવે એ કક્ષકોનું સમિશ્રણ શું થાય? સમિશ્રણ તો કે બે કક્ષકો ભેગી થાય, તો એક s અને 3p તો sp3, એક s અને 2p તો sp2, એક s અને એક p તો sp. સમજ પડી તમને કે જેટલી કક્ષકોનું સમિશ્રણ એટલું શું થાય તો કે એમનું છે સંકરણ છે કહેવાય. તો આ જે સંકરણ છે એમાં આપણે એક્ઝામ્પલ લઈએ મિથેન. તો મિથેન એટલે CH4 આપણે એક્ઝામ્પલ જોઈએ તો
આપણે આની 3 ડાયમેન્શનમાં ગોઠવણી તો જોયેલી જ છે, બરોબર. હવે આ જે કાર્બન છે એમના 4 ઇલેક્ટ્રોન છે. આપણે અહીં ઇલેક્ટ્રોન રચના પણ દોરી નાખીએ. તો પહેલી S કક્ષક થાય એટલે 1s2. S માં બે ઇલેક્ટ્રોન છે. ત્યાર પછી 4 ઇલેક્ટ્રોન કેમાં છે તો કે P માં છે. તો P માં છે 1s2 2p4, બરોબર. 2p4 એટલે કે P માં કેટલા છે તો કે 4. એટલે કે આ જે કક્ષકો છે, આ જે ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકના છે તો કે એ છે એ કઈ કક્ષકના છે તો કે P કક્ષકના છે. કેના છે? P કક્ષક. તો આ બોન્ડ આપણે જોઈએ તો આ હાઇડ્રોજનની 1s, હાઇડ્રોજનની કઈ 1s એટલે કે S કક્ષક, અને કાર્બનની છે P કક્ષક બનશે. શું બનશે? કાર્બનની P કક્ષક છે બનશે. તો આવી 3 sp3 શું થાય? sp3. તો sp3 કાર્બન જે છે એ સંકરણ છે એમાં દર્શાવશે. કેવું સંકરણ દર્શાવશે? sp3. તો આ જે sp3 સંકરણ બન્યું, તો sp3 સંકરણ દર્શાવતા કમ્પાઉન્ડ હોય એ ચતુષ્ફલકીય આકાર છે એ દર્શાવે. એનો શેપ કેવો હશે? ચતુષ્ફલકીય હશે એ જોવા મળે. ત્યાર પછી આ એંગલ 1098 ડિગ્રીના આઠકળામાં છે આ એંગલ છે જોવા મળે. કેટલો મળશે? 109 ડિગ્રી અને 8. તો જે આ સંકરણ છે એ કેના ઉપર અસર કરે? તો સંકરણ છે બંધ લંબાઈ, એન્થાલ્પી, બંધ લંબાઈ, એન્થાલ્પી, વિદ્યુત ઋણતા. તો ત્રણ વસ્તુ જે છે, ત્રણ જે બંધ લંબાઈ, એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, એના ઉપર શું કરશે તો કે આ છે અસર કરશે. સંકરણ આ ત્રણની ઉપર અસર કરે. ત્રણ ઉપર છે અસર કરે છે. હવે જોઈએ કે sp3 સંકરણ છે તો શું થાય? sp2 સંકરણ છે તો કેવી રીતે રચના જોવા મળશે? અને sp સંકરણ છે તો શું જોવા મળશે? તો તમને ખ્યાલ છે કે કેન્દ્રથી નજીક આ કેન્દ્ર છે એની નજીક સૌથી વધારે શું એની નજીક કઈ કક્ષક હોય તો કાઈ S કક્ષક. તો કેન્દ્રની નજીક છે S કક્ષક હોવાને લીધે શું થાય તો કે કેન્દ્રની નજીક જેમાં S કક્ષક વધારે હશે, શું હશે? S કક્ષક વધારે. એટલે તમે અહીંયા જુઓ sp, પછી sp2 અને આ sp3. તો S કક્ષક કેમાં? આમાં તમે આ એક પોર્શન છે આ 50% S કક્ષક છે, 50% P કક્ષક છે. આમ sp આમાં 50% S કેરેક્ટર અને P કેરેક્ટર. આમાં તમે જો તો આમાં 33%. આમાં કેટલું છે? 33%. આમાં છે એ મધ્યવર્તી છે. તો સૌથી વધારે કેમાં જોવા મળશે? સૌથી વધારે શેમાં જોવા મળે? સોરી, આમાં
25% જોવા મળે છે 25%. બરોબર. તો સૌથી વધારે s કેરેક્ટર છે એ sp માં જોવા મળે. એમાં જોવા મળે છે sp ઓર્બિટલ. sp સંકરણ છે એમાં સૌથી વધારે s ની અસર જોવા મળે. બરોબર. શું કામ s ની અસર જોવા મળે? કારણ કે કેન્દ્રની નજીક છે અને સૌથી વધારે s કક્ષક છે રહેલી છે. તો જેમ s કક્ષક વધારે, s કક્ષકનું કોન્ટ્રીબ્યુશન વધારે, તેની બંધ લંબાઈ કેવી થાય? ટૂંકી થશે. કેવી થશે? ટૂંકી થવાનું કારણ શું? તો કે આની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા છે s કક્ષકની અંદર, એ છે એ કેન્દ્ર પ્રત્યે છે એ આકર્ષણ વધારે ધરાવતા હોય, તો એની બંધ લંબાઈ કેવી થાય? ટૂંકી. બંધ લંબાઈ ટૂંકી થાય કારણ કે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ છે વધારે. હવે જોઈએ આપણે sp3 માં. તો sp3 માં શું થાય? ત્યાર પછી આની એક પહેલા વિદ્યુત ઋણતા જોઈ લઈએ. તો વિદ્યુત ઋણતા આની જોઈએ. તો આની વિદ્યુત ઋણતા કેવી છે? sp જે કઈ સંયોજનો હશે, sp કક્ષક સંકરણ ધરાવતા એ સંયોજનોમાં s વધારે છે, તેની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે જોવા મળશે. તો જેમ s કક્ષક s લાક્ષણિકતા વધારે, એમ વિદ્યુત ઋણતા પણ વધારે જોવા મળે. કાર્બન ઉપર વિદ્યુત ઋણ પ્રભાવ વધારે જોવા મળશે. તેથી એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, કોઈ કમ્પાઉન્ડ છે એનું સંકરણ ઉપરથી આપણે કહીએ કે આના ભૌતિક ગુણધર્મો આ છે, આના રાસાયણિક ગુણધર્મો છે આ જોવા મળે. તો sp જે સંકરણ છે એમાં બંધ લંબાઈ ટૂંકી, વિદ્યુત ઋણતા વધારે. વિદ્યુત ઋણતા વધારે. વિદ્યુત ઋણતા કેવી થાય? વધારે. બંધ લંબાઈ ટૂંકી, એન્થાલ્પીમાં પણ ઘટાડો. બરોબર. તો આ sp કેરેક્ટર. હવે sp3 જોઈએ. શું જોઈએ? sp3. એમાં એક s અને 3 p. તો આમાં કયું કેરેક્ટર વધે છે? p કેરેક્ટર. એટલે કે p ની લાક્ષણિકતા વધારે. કારણ કે આપણે જોઈએ તો આ કેન્દ્ર છે, આ s કક્ષક અને ત્યાર પછી p કક્ષક આવે. પેલા કેન્દ્ર s અને p. તો આમાં જે વધારો કોનો જોવા મળે છે? તો કે p નો છે વધારો જોવા મળે. શેનો જોવા મળે? p નો વધારો જોવા મળે. આમાં s એક જ છે અને 3 p છે. તો આમાં શું જોવા મળશે? આવા કમ્પાઉન્ડ છે વિદ્યુત ઋણ કેવા છે? ઓછા છે. કેવા છે? ઓછા. કારણ કે આમાં s કક્ષક છે એનો ઓછો જોવા મળે. પ્રભાવ કેવો છે? ઓછો છે. તો આમાં sp3 જે લાક્ષણિકતા ધરાવતા છે એ તમને આકાર તો તમને ખબર જ છે. કેવો હશે આકાર? તો કે એ 109 એટલે કે 109 ડિગ્રી અને 8 કળા જેટલી છે એ એમનો એંગલ છે રહેલો છે. તો એ એંગલને કારણે સમચતુષ્ફલકીય રચના જોવા મળે. કેવી જોવા મળે? સમચતુષ્ફલકીય રચના છે જોવા મળે. જ્યારે sp3 છે અને sp2, તમે sp2 જો પેલા આપણે sp3 કમ્પ્લીટ કરીએ તો કેમાં p લાક્ષણિકતામાં વધારો. p લાક્ષણિકતામાં વધારો. વિદ્યુત ઋણતાની કેવી છે? તો કે ઓછી જોવા મળે. બંધ લંબાઈ વધારે. બરાબર. બંધ એંગલ પણ છે એ વધારે જોવા મળશે. શું કામ વધારે જોવા મળે? તો કે છે p એનું p કેરેક્ટર છે એ વધારે છે, s કેરેક્ટર ઓછું છે. બરાબર. હવે જોઈએ આપણે sp2. sp2 તો sp2 ની રચના તમે જોઈ છે, ધ્યાનમાં છે તમે. આ દાખલા તરીકે
આ એંગલ છે એ 120 ડિગ્રીનો છે જોવા મળે, એટલે કે મધ્યવર્તી સંયોજન છે આ જોવા મળશે. બરોબર છે. તો આ થઈ ગયું આપણું sp2. એમાં p કેરેક્ટર અને s કેરેક્ટર, p કેરેક્ટર છે મધ્યવર્તી સંયોજન છે. ત્યાર પછી જે પાઈ બોન્ડ હોય, પાઈ બોન્ડ એટલે કે કોઈ પણ ડબલ બોન્ડ હોય તો એમાં એક પાઈ અને એક સિગ્મા. ટ્રિપલ બોન્ડ હોય તો શું થાય તો કે બે પાઈ અને એક સિગ્મા હશે. બે પાઈ બોન્ડ અને એક સિગ્મા બોન્ડ. ડબલ બોન્ડ હોય તો એક પાઈ અને એક સિગ્મા, અને સિંગલ બોન્ડ હોય તો ખાલી સિગ્મા જ છે જોવા મળશે. તો આવી રીતના જે આ પાઈ બોન્ડ છે એ તમને ખબર છે કે પાઈ બોન્ડ છે મોટા ભાગે sp2 સંકૃત કક્ષકોમાં છે આવેલું હોય છે. sp2 સંકૃત કક્ષકો છે પાઈ બોન્ડની પાઈ બોન્ડ છે એમાં જે ઓર્બિટલ રહેલી છે, પરમાણુઓ રહેલા છે એ એક જ સમતલમાં હોવા જોઈએ. જે પાઈ બોન્ડની રચનામાં પરમાણુઓ એક જ સમતલમાં હોવા જરૂરી છે. એક સમતલમાં હોવા જરૂરી છે. જો એક સમતલમાં ન હોય તો એ પાઈ બોન્ડની રચના થઈ શકતી નથી. જો અહીંના તમે આકાર આયનનું છે તો જે આના જે ઇલેક્ટ્રોન છે એના હિસાબે આ આકર્ષણ છે રહેલું, જેના હિસાબે શું થાય પાઈ બોન્ડની રચના છે જોવા મળે. તો પાઈ બોન્ડની રચના છે એના હિસાબે જોવા મળે તો કે આ p કક્ષકમાં જે રહેલા છે ઇલેક્ટ્રોન એમની વચ્ચે શું હોય તો કે એ છે આકર્ષણ. એના હિસાબે છે આ જોવા મળે. પણ એક સમતલમાં સમાંતર હોવા જરૂરી છે. જો આ કક્ષક છે એ સમાંતર ન હોય આ સાઈડ તો અહીંયા આકર્ષણ થતું નથી. તો એક સમતલમાં હોવા જરૂરી છે. એના હિસાબે પાઈ બોન્ડની રચના છે થતી હોય છે. અને એ છે એરોમેટિસિટીમાં પણ છે આગળ આપણે જોઈશું. તો મુખ્ય વાત આપણે શું જોવાની છે તો કે એકબીજાને શું રહેવું જોઈએ તો કે સમાંતર છે એ રહેવા જોઈએ. ત્યારે જ છે એ પાઈ બોન્ડની રચના છે શક્ય બનશે. તો આ જે સંકરણનો જે ખ્યાલ હતો એમાં પાઈ બોન્ડની રચના આપણે જોઈ sp2 sp3 અને sp સંકરણ છે એ આપણે જોયું. તો આપણો જે વચ્ચેનો જે એક નાનો ટોપિક છે બાકી રહેલો એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે જે આગળનો જે ટોપિક છે IUPAC પછીનો જે આપણે શરૂ કર્યો હતો એક સમઘટકતા જોઈ ગયા હતા. તો સમઘટકતા આખું આપણે કમ્પ્લીટ કર્યું અને ત્યાર પછી જે આગળ રિએક્શન વાળી જે રચના છે એ આપણે આગળ જોશું.